શિરોલા ગામ 1 વર્ષ અગાઉ જ રબારી ફળિયામાં ઠાકોર સમાજના ફળિયા સુધીની અંદાજિત 3 લાખ રૂપિયાના ખર્ચે બનેલી ગટર લાઇનના તકલાદી કામને લઈ ગટરના ગંદા પાણી રોડ ઉપર વહેતા થતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો। આ રસ્તા ઉપરથી સ્કૂલે જતા નાના બાળકોને તેમજ ગ્રામજનોને બહાર નીકળવા માટે ગટરના ગંદા પાણીમાંથી થઈને પસાર થવું પડે છે। રોડ ઉપર ઉભરાતા ગટરના ગંદા પાણીને લઈ દુર્ગંધ તેમજ જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો છે। ભર ઉનાળામાં ચોમાસા જેવી હાલત થઈ છે। શિરોલા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ગામ લોકોમાં જોવા મળી રહી છે। નાના બાળકો તેમજ આજુબાજુમાં રહેતા લોકો વારંવાર બીમારીનો શિકાર થાય છે। કોન્ટ્રાક્ટર અને વહીવટદારની મિલીભગતના કારણે તકલાદી કામ થયું હોય તેવી ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। હાલ ગટરના પાણી રોડ અને ઘરના આંગણા સુધી આવી ચૂક્યા છે। સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય એવું લાગી રહ્યું છે। ગટર બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રના કોઈ અધિકારી પણ જોવા ગયું નથી, જેને લઈને હાલ ગ્રામજનોને મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે। ગુજરાતમાં 6000થી વધુ ગામોમાં સરપંચોની ટર્મ પૂરી થતાં છેલ્લા કેટલાક વર્ષોથી નવા સરપંચની ચૂંટણી ના આપવાના કારણે ગામોનો વિકાસ થતો નથી તેમજ ગામોનો વહીવટ યોગ્ય સુચારુ થતો નથી, જેનું ઉત્તમ ઉદાહરણ ડભોઈ તાલુકાના શિરોલા ગામે પૂરું પાડ્યું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા 3 વર્ષથી ગ્રામ્ય પંચાયતનો વહીવટદાર તેમજ તલાટી ચલાવી રહ્યા છે, છતાં પણ વહીવટદારને ગામ લોકોએ જોયા નથી। શિરોલા ગામના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। કે આખા ગામની ચોફેર મેઇન રસ્તા ઉપર ગટરનું પાણી એટલી ખરાબ રીતે જાય છે। નાના નાના છોકરાઓ અમારા સ્કૂલ જાય તો એમને અડધા ગટર ઘૂંટણ સુધી પાણી આવી જાય, એવામાં એમને દફતર લટકાઈને સ્કૂલ જવું પડે છે। નાના નાના છોકરાઓ મચ્છરનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે, બીમારી ફેલાય, ઉંમરવાળા હોય એમને માખી મચ્છર કરડે, ખૂબ બીમારી ફેલાય એવી પોઝિશન થઈ છે। અને જે અમારા ગટરની એમાં એ થયું હતું એમાં ભૂંગરાઓ પણ બહુ નાના વપરાયા છે, મટીરિયલ ખૂબ જ હલકું વાપરવામાં આવ્યું છે। અને બહુ હું તો રિક્વેસ્ટ કરું છું કે હવે ફરી ગટર લાઈન કરો અને રસ્તાનું શું કરો। અમે તો ગામ છોડી દેવાનું મન થાય છે, એટલો ખરાબ પોઝિશન છે આ ગામની અને કોઈ કશું કરતા જ નહીં। કોણ ખબર કોના હાથમાં આ બધો કારભારો છે, એ બધા કોની મિલી ભગત હોય કોણ જાણે, પણ જેના હાથમાં આ બધું કામ છે ને એ કમ્પ્લીટ કરાવો ગામમાં, નહીં તો અમે ઠેક આગળ સુધી પહોંચીશું। હવે તો ગટર લાઈન ખાલી 1.5 ફૂટ ઉપર ઊંડી નાખેલી છે અને ગટર લાઈન ફાટી જાય છે, 6 મહિનાથી ફાટેલી છે, કોઈ જોવા આવેલું નહીં। એ તલાટીની અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ ભ્રષ્ટાચાર કરેલો છે અને આ પોની ગટર લાઈન ફાટી અમે રિક્વેસ્ટ કરી તો તલાટી એમ કહે છે કે તમે ખોદાઈ નાખો, તો ખોદાઈ નાખ્યા પછી આજે 2 મહિના થયા, જોવા આવ્યો નહીં તલાટી આગળ। અને આ પાણી ઉભરાય છે ગામનો ફરિયાની અંદર 4 લગન છે 4 ઘેરના। હવે આ વાહન આવે, મહેમાન આવે, બધું ગામની ઇજ્જત કઈ જાય, બહાર ગામ ફરે ને તો એમને નહીં દેખાતું કે આ ગામની અંદર આ કરીએ, એની લીધે રોડ નહીં થતો। ગટર હેચ કરો, રોડ વાળા એવું કે ગટર હેચ કરો પછી રોડ બનાવીએ અમે, અને છોકરાને સ્કૂલે જવાનું રોજ 1-2 છોકરા ગટરમાં કાદવ વાળો પડીને આવે છે। અને એ થાય છે કે ચાલો એ હોય તો એને એ કરીએ કે આપણે એનું નિરાકરણ, પણ આવા કઈ ઊંઘ જ નથી ઉડાડતા, તો અમારે જવું કઈ આગળ? હવે કોને તાલુકામાં જઈએ કે જિલ્લામાં જઈએ કે કઈ જઈએ? અમે વહીવટદાર આવે છે? કોઈ વહીવટદારે નહીં આવતો, વહીવટદારને તો ઓળખતા નહીં અમે। આજે 5 વર્ષથી મુકાયો છે વહીવટદાર, કોઈ આવતું નહીં અહીંયા આગળ જોવા। તાલુકામાંથી કોઈ અધિકારી કોઈ આવ્યો નથી। કામ ચાલતું છે કોઈ આવેલા? કોઈ નહીં આવ્યું, કોઈ જાતે આ કોન્ટ્રાક્ટર ને કોઈ તલાટી 2 જણાએ કરી લીધું છે। ફરી બીજી વખત જોવા આવતો નહીં। કરાઈશું અમારા ઠેક ઓટલા લગીન છે પાણી કાદો, બહાર કેવી રીતના નહીં કરવાનું? અત્યારે ઉનાળો ઘરમાં રહેવાતું નહીં, બહાર બેહવાનું, બહાર કેવી રીતના મચ્છરમાં બેહવાનું? કોઈ કરતા કોઈ જોવા આવતું નહીં, તલાટી નહીં, સરપંચ નહીં, કોઈ જ નહીં। એટલે ગંધ એટલી મારે છે, ઘરમાં નહીં બેહાતું ભાઈ। એના માટે વહીવટદાર ખબર નહીં, વહીવટદાર કોણ છે કોને હું આપ્યું ખબર નહીં। તો તલાટી પાસે જઈએ છે તો તલાટી એવું કે છે કે હું આવું જોવા આવે છે, કરાવી દઈશ। આ ભૂંગરા કરાવે 1 મહિનો થયો, બધું પાણી બહાર ફેલાયેલું છે, તો જોવા તો કોઈ આવતું નહીં। ના, તલાટી આવે છે જોવા, જીસીબી લાવ્યા, જીસીબી લાવીને ભૂંગરા કરાવી નાખ્યા કે 2 દિવસમાં ભૂંગરા નાખીએ। આજે મહિનો થયો તો તલાટી 1 દિવસ જોવા નહીં આવ્યો। જો ચોમાસું હોય ને એ જ રીતના
છોકરો બીમાર છે, ઘરમાં હું પોતે બીમાર છું, 2 મહિનાથી હું દવા કરું છું.